બધા જ બંને હાથ પોતાના આવી રીતે કરશે. That is really good. Thank you. 1 મિનિટ માટે દરેક જણો ઊભા થઈ જશે અને બાજુના જમણી બાજુ રાઈટ સાઈડ જે છે એની સાથે શેક હેન્ડ કરશે. જો અત્યારે હું જોઉં છું કે કેટલાક લેફ્ટ સાઈડે કરે છે. હું ક્લિયર કરું એલો રાઈટ સાઈડે. થેન્ક યુ. જો એટલે ફર્સ્ટ લાઈન માં લોચા થાય. ડોન્ટ વરી. એટલે મિસ્ટેક આર ઓલવેઝ ધેર. ડોન્ટ વરી. પણ એમાં શીખવા મળે છે કે આપણી જમણી બાજુ કઈ થઈ ડાબી બાજુ આપણી. Just a part of. Now we are coming to this session. Gijubai and classroom today. એક વખત હું જ્યારે કેનેડા ગયો ને ફરવા, એટલે નાઇગરા ફોલ ઉપર ગયો અને ત્યાં અમારો ગાઈડ હતા. આપણે આ બધી ટૂર હોય ને એટલે ગુજરાતી ગાઈડ સાથે હોય. એટલે એને એટલું જોરથી બિચારે કીધું ને કે બહેનો થોડાક શાંત થયો ને તો કેનેડાના નાઇગરા ધોધનો અવાજ સંભળાય. એટલે મારે એને એવું કહેવું ન પડે કે ભાઈ આપણે ભલે નાઇગરા ધોધનો નહીં, પણ અહીંયા 4 જે સ્પીકરો બેઠા છે એ એટલા સરસ ફ્લોઝ છે કે એને આપણે માણવાના છે, સાંભળવાના નથી, માણવાના છે. આમ કમિંગ ટુ ધ પોઈન્ટ, ગીજુભાઈ. ઘણા બધા લોકોએ ગીજુભાઈનું નામ અહીંયા સાંભળ્યું છે. અહીંયા જેટલા લોકો બેઠા છે એમાં ગીજુભાઈ બધેકા ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે ગીજુભાઈ એમ કરીને. હુ ઇઝ ગીજુભાઈ? ગીજુભાઈ એક એવી વ્યક્તિ હતી કે જેણે 1885માં જ્યારે એમનો બર્થ થયો. બધાને ગુજરાતી આવડે છે ને? થેન્ક યુ. નહીતર ગુજરાતીમાં જ બોલવાનો હતો. વલભી, ભાવનગરની બાજુના વલભીપુરમાં એમનો જન્મ થયો. બહુ ઝડપથી એમનું બેકગ્રાઉન્ડ તમને આપું. મિત્રો હવે મને બોલવા દો પ્લીઝ. તો માણવાની મજા આવશે ખરેખર. ફક્ત તમારી 3600 સેકન્ડ જ લેવાની છે, વધારે નહીં. 1885માં એમનો જન્મ થયો. કોલેજનું એજ્યુકેશન પણ અમુક કારણોસર એને ફર્સ્ટ યર છોડવું પડ્યું. ત્યાંથી આફ્રિકા ગયા. આફ્રિકાથી પાછા આવ્યા અને એમણે LL2માં વકીલાત કરી અને 1910માં એમણે વકીલાત શરૂ કરી પોતાની. વઢવાણ ખાતે પોતે વકીલાત કરતા. વકીલાતની સાથે એમના જ્યારે લગ્ન થયા 1913ની સાલમાં નરેન્દ્ર બધેકા એટલે કે બચુભાઈના નામથી ખૂબ જ પ્રખ્યાત એવા બચુભાઈ, એ જ્યારે 3 વર્ષના થયા ત્યારે આપણને બધાને જે પ્રશ્ન સતાવે છે એવો પ્રશ્ન એને થયો કે મારા બાળકને હું એજ્યુકેશન શેમાં આપું, કઈ પદ્ધતિમાં આપું, કે જે ડે ટુ ડે લાઈફમાં મીડિયમ તો ભૂલી જ જાઓ પણ કઈ પદ્ધતિમાં આપું. ત્યારે વઢવાણમાં જ્યારે પ્રેક્ટિસ કરતા ત્યારે ગોપાલદાસ અને મોતીલાલ અમીન કે જે શિક્ષણ ક્ષેત્રના બહુ જ મોટા નામ હતા, જેની વાત આપણે પછી ક્યારેક કરશું. ગોપાલદાસે એવું કીધું કે તું આણંદની બાજુના વસો ગામમાં જા. ત્યાં આગળ મેડમ મોન્ટેસરીથી ચાલતી, એની પદ્ધતિથી કે મેથડથી ચાલતી ગુજરાતની પહેલી સ્કૂલ ત્યાં આવેલી છે. મેડમ મોન્ટેસરીનું નામ તો લગભગ અહીંયા બેઠેલા બધાએ સાંભળ્યું હશે, પણ એની આગળના પછીના હું ટોપિકમાં નામ કહીશ. એ નામ આપણે કેટલા જણે સાંભળ્યા છે એ આપણને ખબર. એટલે એમણે ત્યાં જ્યાં અભ્યાસ કર્યો ત્યારે એ વિઝિટ કરતા હતા ત્યારે મેથડ ઓફ મોન્ટેસરી એની બુક્સ એમને ત્યાં ગિફ્ટમાં આપવામાં આવી. એ ચોપડી એટલે કે એ બુક જ્યારે એમણે વાંચી ત્યારે એને થયું કે નહીં, મારા બાળકનું એજ્યુકેશન તો હું આમાં જ કરીશ. 1910માં જ્યારે દક્ષિણામૂર્તિ નામની એક સંસ્થા ભાવનગરમાં શરૂ થઈ, પોતે વકીલ હતા એટલે એડવાઇઝરી, લીગલ એડવાઇઝર તરીકે એમાં જોડાણા. પણ ઓફિશિયલ 1916ની સાલમાં એ એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાણા. 1916માં દક્ષિણામૂર્તિ માટે વિધિવત શરૂઆત કરી. ત્યારબાદ એણે પ્રાઇમરી સ્કૂલ, હાઈ સ્કૂલ એ બધામાં જુદું જુદું શિક્ષણ આપ્યું. પણ ક્યાંક એને ખૂંચતું હતું કે હું આ જે બાળકોને ભણાવું છું ને એમાં બેઝ ક્યાંક ને ક્યાંક કાચો છે. તો કેન વી સ્ટાર્ટ એ બાલ મંદિર ઓર પ્રી પ્રાઇમરી કે જેથી એને હું બેઝ સ્ટ્રોંગ બનાવું, કોન્ક્રીટ બનાવું. એટલે કે જે આપણું ટ્રસ્ટ મંડળ કહેવાય ત્યારે ટ્રસ્ટ મંડળને વિદ્યાસભા કહેવામાં આવતી. શું? વિદ્યાસભા. એને ટ્રસ્ટ મંડળમાં એવું કીધું કે ભાઈ મારે બાલ મંદિર ચાલુ કરવું છે. 1920ની સાલમાં ઓફિશિયલ દક્ષિણામૂર્તિ બાલ મંદિરની શરૂઆત થઈ. તમે વિચાર કરો માણસ કે 1920 થી લઈને 1936 આ 16 વર્ષ એમને એજ્યુકેશનને આપ્યા છે.
બાલ મંદિરને, અને છતાં 100 વર્ષ પછી આજે આપણે એને યાદ કરીએ છીએ. આપણે અહીંયા કેટલાય ટીચર એવા બેઠા છે કે જેને વર્ષો સુધી એ વ્યક્તિ એવું શું કામ કર્યું કે આજે આખી મેથડ કે લોકો આપણે એને સાંભળવા બેઠા છે આજથી 100 વર્ષ પછી. 1920માં દક્ષિણામૂર્તિ બાલ મંદિરની શરૂઆત થઈ. 1922માં જે ટેકરીવાળું બાલ મંદિર કહેવાય છે એ કસ્તુરબા ગાંધીએ એની વિધિવત શરૂઆત કરી. આ ગીજુભાઈ તમને બેઝ બાંધવાનું એટલા માટે મેં થોડું લીધું કે તમે જે વ્યક્તિ વિશે સાંભળવાના છો, જે મેથડ વિશે કે જેની ફિઝિયોલોજી, જેના સિદ્ધાંતો આપણે સાંભળવાના છે, એ અહીંયા 4 એવા ધુરંધરો બેઠા છે ના કે એ શું કામ આ વ્યક્તિને કે આ વ્યક્તિ માટે પકડ્યા છે અને તમને લોકોને ઇન્ટ્રોડ્યુસ કરવા માંગે છે કે આ મેથડ હવે લાવવી શા માટે જરૂરી છે. સૌથી પહેલા પેનલિસ્ટ વિપુલભાઈ વ્યાસ કે જેના રગે રગમાં ગીજુભાઈ છે, બ્લડમાં રંગે છે, શ્વાસે શ્વાસમાં ગીજુભાઈ છે. એવા પેનલિસ્ટો આપણી પાસે આજે છે 2, અને એ લોકો આજે આપણે આની વિશે વાત પણ કરવાના છે. હું વિપુલભાઈને કહીશ કે ગીજુભાઈના સિદ્ધાંતો કે એની ફિલોસોફી શું હતી એ આપણે વાત કરીએ. શ્રી વિપુલભાઈ. ગીજુભાઈની શિક્ષણ પદ્ધતિ વિશે વાત કરતા પહેલા એના પૂર્વસૂરીઓને પણ યાદ કરવા જોઈએ. 17મી સદીમાં રૂસોએ પહેલી વાર એવું કીધું કે શિક્ષણ છે બાળ કેન્દ્રીય હોવું જોઈએ, કેન્દ્ર સ્થાને બાળક હોવું જોઈએ. બસ આટલી વાત કરીને મેં પ્રસ્તાવના બાંધી, પછી કંઈ કામ કર્યું નહોતું રૂસોએ. રૂસોને શિક્ષણ શાસ્ત્રીઓ બાળ શિક્ષણના ભીષ્મ પિતામહ કહે છે. એનામાંથી વિચાર ઉપાડીને ફ્રોબેલ, પેસ્ટોલોજી, મેડમ મોન્ટેસોરી, મેકમિલન સિસ્ટર્સ, સેગુઇન, પછી ગીજુભાઈ અને તારાબેન મોડક અને જુગતરામભાઈ દવે, આ આખી સિરીઝે કામ જે કર્યું એના બધાના શિક્ષણના સિદ્ધાંતો આ જ છે. સૌથી વધારે બાળક છે કુદરતના ખોળે. આ બધા પ્રકૃતિવાદી શિક્ષણ શાસ્ત્રીઓ હતા કે સૌથી વધારે બાળક જો ખીલતું હોય તો કુદરતમાંથી વધારે ખીલે છે અને એમાંથી જ વધારે શીખે છે. આ બધાના શિક્ષણના સિદ્ધાંતો એક સરખા જ છે. તમે રૂસોથી શરૂ કરીને ગીજુભાઈ સુધી બધાને વાંચો, પ્રકૃતિવાદી શિક્ષણ શાસ્ત્રીઓને, તો બધા એમ કહે છે કે બાળકોને સ્વતંત્રતા આપવી જોઈએ, બાળકો સ્વયં સ્ફૂર્તિથી કામ કરી શકે એવી મોકળાશ પૂરી પાડવી જોઈએ, સ્વાવલંબન શીખે નાનપણથી જ એવા પ્રકારનું વાતાવરણ સર્જવું જોઈએ, અને સ્વયં શિક્ષણ કરે બાળકો. આ 4 સિદ્ધાંતો છે, પાયાના સિદ્ધાંતો છે. અત્યારે ચિંતા એ છે કે બાળકોને એટલી બધી સ્વતંત્રતા અપાય તો સ્વચ્છંદી ન બની જાય. પ્રશ્ન એ છે. ઉદાહરણ તરીકે વર્ગખંડમાં સંગીત ચાલે છે, 2 બાળકોને સંગીત ગમતું જ નથી, તો એને બહાર છૂટથી ફરવા દેવાના કે સંગીતમાં બેસાડવાના? જો ફરવા દઈએ તો સ્વતંત્રતા છે, બેસાડી દઈએ તો સ્વતંત્રતા નથી. કોઈ બાળક એવું છે કે શૈક્ષણિક સાધનો ઉપર કામ ચાલતું હોય ત્યારે હિંચકા લસણપટ્ટી જ ખાય છે, એને સાધનો ઉપર કામ કરવું જ નથી, તો એને રમવા દેવાનું છે કે અંદર લાવવાનું છે? આ પ્રશ્ન આપણે બધાને સતાવે છે. પણ એક સરસ ગીજુભાઈએ 40-45 બાળકોને લઈને બેઠા હતા ગીજુભાઈ, અને 5 બાળકો છે એ લસણપટ્ટીને હિંચકા ખાતા હતા. એટલે કોઈકે આવીને ગીજુભાઈને કીધું કે ગીજુભાઈ, આ તમે 35 જણાને અંદર બેસાડ્યા અને 5 જણા તો બહાર રમે છે, તો આમ કેમ શિક્ષણ આવે? તો આ તો આવી અવસ્થા છે. એટલે ગીજુભાઈ ત્યારે સરસ જવાબ આપે છે કે એ બહારની બધી વસ્તુથી તૃપ્ત થશે ને પછી જ અંદર આવશે. જો અંદર હશે અને બહાર જ જીવ હશે તો અંદર કંઈ કરેલું છે. આ વાત સ્વતંત્રતા છે. કેવી રીતે સ્વતંત્રતા આપવાની? એક ચોક્કસ લક્ષ્મણ રેખા છે. અનુશાસન એ બાળકોને શીખવવાનું છે. પણ સ્વતંત્રતા એટલે મોન્ટેસોરી એવું કહે છે કે બાળક મોટો થઈને પોતાની હૈયા ઉકલતથી કામ કરતો થાય, પોતાની કોઠાસૂઝથી કામ કરતો થાય, એવી સ્વતંત્રતાની ટેવ 2.5 વર્ષથી શરૂ કરવી જોઈએ. એટલે જ એને સ્વતંત્રતા આપવાની કે એ પોતે સ્વતંત્ર બને. સ્વતંત્રતા એટલે સ્વચ્છંદતાના પરિપ્રેક્ષ્યમાં વાત જ નથી. મારે આ બધા વિષય ઉપર 2 મિનિટ બોલીશ ને તો 10 મિનિટમાં પૂરું થશે. હવે કલાક બોલાય એવું છે. એટલે સ્વતંત્રતાને આપણે કયા દ્રષ્ટિકોણથી જોવાનો છે હજી હવે પછી
કિંજલબેન વાત કરવાના છે. પણ ગીજુભાઈની સ્વતંત્રતા આ છે કે હૈયા ઉકલત વાળું વ્યક્તિત્વ તૈયાર થાય, સ્વયં સ્ફૂર્તિ. આમ 3 પ્રકારની કેળવણીની વાત છે, માનસિક, શારીરિક અને ક્રિયા. આ 3 બહુ બેઝ વસ્તુ છે. એકનો વધારે પડતો પ્રભાવ થઈ જાય ને, માનસિક કેળવણી વધી જાય અને શારીરિક કેળવણી ઘટે અને ક્રિયા દ્વારા કેળવણી ઘટે, તોય બાળકનો યોગ્ય વિકાસ થતો નથી. એટલે બધું પેરેલલ ચાલે છે. મનનો વિકાસ, શરીરનો વિકાસ અને ક્રિયા, આ 3 જો થતું હોય તો મને એમ લાગે છે કે આ સિદ્ધાંત છે એ આપણે બધા આપણા વર્ગખંડમાં એપ્લાય કરીએ છીએ. ઘણી વખત શારીરિક ક્રિયાઓ જ વધી જાય છે, ઘણી વખત માનસિક પઝલ ગોઠવવાના, તો આખો દિવસ પઝલ ગોઠવવાના. ઇન્દ્રિય શિક્ષણના 5 જ્ઞાનેન્દ્રિયોના સાધનો છે મોન્ટેસોરીના, તો કલાકો સુધી ઓરડામાં હાલે તો માનસિક વિકાસની જ કેળવણી થાય છે, શરીરનો વિકાસ છે એ થતો જોવા મળતો નથી. તો શિક્ષણ તમે જુઓ તો વાત 10 જ મિનિટમાં પૂરી કરીશ, પણ મારે જે કહેવું છે મારે કહેવું છે. 3 પ્રકારની શિક્ષણ પદ્ધતિ છે. એક મૂર્ત શિક્ષણ વ્યવસ્થા છે, એક અર્ધમૂર્ત શિક્ષણ વ્યવસ્થા છે અને એક અમૂર્ત શિક્ષણ વ્યવસ્થા છે. આ 3 પ્રકારની શિક્ષણ વ્યવસ્થા આખા વિશ્વમાં પ્રચલિત છે. ત્રણેયનું એક સરસ ઉદાહરણ આપી દઉં. આ સ્વયં શિક્ષણની જે વાત છે, તો મારે ક્લાસરૂમમાં જવું છે, બાળકોને ગુલાબનો પરિચય આપવો છે, તો હું સાચું ગુલાબ લઈ અને જઈશ, ગુલાબ વિશેની વાત કરીશ, એની કોમળ પાંદડીનો સ્પર્શ કરાવીશ, પછી એની ખડબચડી દાંડલીનો પરિચય કરાવીશ, બધા બાળકોને હું સૂંઘાડીશ. આ મૂર્ત શિક્ષણ વ્યવસ્થા છે. એટલે હું ગુલાબ છે એ બધા બાળકોને આવી રીતે પરિચય. પછી અર્ધમૂર્તમાં હું ખાલી ગુલાબનો ફોટો લઈને જઈશ, બધાને કહીશ કે આ ગુલાબ છે, એટલે એમાંથી સ્પર્શ અને ગંધ ગાયબ થઈ જાય છે. ત્રીજી છે અમૂર્ત શિક્ષણ વ્યવસ્થા. હું ખાલી અદબ વાળીને ઉભો રહીશ ને એમ કહીશ ગુલાબ કોણે જોયા છે. આપણે બધા આજથી નક્કી કરશું કે વર્ગખંડમાં કઈ શિક્ષણ પદ્ધતિ એપ્લાય કરવી. બને ત્યાં સુધી મૂર્ત શિક્ષણ વ્યવસ્થા આ ક્ષેત્રમાં સૌથી વધારે થવી જોઈએ, તો જ બાળક છે એ સરસ રીતે કામ કરી શકે છે. અને ગીજુભાઈ આખી શિક્ષણ વ્યવસ્થા છે, ગીજુભાઈને ખબર પડે કે બાળક રાત્રે ઘરે બીવે છે એટલે રાત્રિ રોકાણનું આયોજન થાય. અંધારામાં બાળકને આખી ટેકરી ઉપર ફેરવે, આગળ ફાનસ લઈ જઈને, અને અંધારાનો ડર કેવી રીતે દૂર થાય એનું આખું કામ છે આવી રીતે આ શિક્ષણ પદ્ધતિ દ્વારા થયેલું છે. સ્વાવલંબન છે એ બાળકને પહેલેથી જ બહુ પરાવલંબી જીવન આપણે કાંઈ કરવા નથી દેતા. અત્યારે બાળકોને આ તારું કામ નથી, આ તારું કામ નથી, આ તારું કામ નથી, આપણે એને ટીચાવા જ નથી દેતા. એટલે એ ખડતલ નથી થતું, પોતાની બધું જ કામ જાતે કરતા શીખતું નથી. એટલે બધા જ કામ કરાવવા જોઈએ. કદાચ એકાદી વખત આપણે કંઈક આવું કામ કચરા પોતાનું કરાવતા હોય અને છાપામાં ફોટો આવે તો ચિંતા ન કરવી, ભલે આવતો, કારણ કે એને શિક્ષણની ખબર નથી એટલે આવું કરે છે કે બાળકો પાસે આવું કામ કરાવે છે. પણ પાયાના મૂળ કામ છે એ બાળકો પાસે કરાવવા જ જોઈએ. અને ગીજુભાઈએ બધા ચપ્પલ ગોઠવવાથી માંડીને શરૂ કેટલા પરિણામો સરસ આવ્યા. એક ભાઈ એડમિશન લેવા આવ્યા ગીજુભાઈ પાસે કે મારે અભ્યાસ કરવો છે બાળ શિક્ષણનો. તો કે શું કરવાનું તમારે? તો કે કંઈ નહીં કરવાનું, આવે જે બાળકો એના ચપ્પલ ગોઠવવા. એટલે ભાઈ મૂંઝાણા, કેટલા દિવસ કંટાળો આવે છે. એટલે પછી 8 દિવસ ચપ્પલ ગોઠવ્યા, બાળકો અંદર વહી જાય, પછી એને 2-2.5 કલાક કઈ કામ જ ન રહે. એટલે પછી એમણે એમ નક્કી કર્યું કે પછી હું અહીં બેઠો બેઠો વાંચીશ. એટલે બેઠા બેઠા એ ભાઈ છે એ વાંચતા હતા. એટલે ગીજુભાઈ આવીને કીધું કે ભાઈ શું કરે છે? તો કે વાંચું છું. તો કે શું? તો કે વાર્તાનું શાસ્ત્ર. તે કે કોણે લખ્યું છે? તો કે તમે. કે મેં આ શાસ્ત્ર કોનામાંથી વાંચીને લખ્યું છે તને ખબર છે? તો કે ના. તો કે આ બધા હરતા ફરતા પુસ્તકો છે ને એને વાંચીને મેં વાર્તાનું શાસ્ત્ર લખ્યું છે. આ વાંચવાનું રહેવા દે, આ બધા વાંચ. અને પછી એ એમ લખે છે કે હું મોટો થયો પછી મને ખબર પડી કે મેં પગરખા ઉપર આખી નવલકથા લખી, કારણ કે હું પગરખાનું ધ્યાન રાખતો હતો. આ હતી ગીજુભાઈની શિક્ષણ પદ્ધતિ. તો આ પ્રકારનું કામ છે વર્ગખંડમાં બાળકોની સતત ઉપાસના.
બાળકોને દેવ માનીને, બાલ દેવો ભવ કરીને એમની આખી ઉપાસના થાય. દરેકે દરેક આખા કાર્યક્રમો છે એ બાળકોને કેન્દ્રમાં રાખીને જ આખું કામ છે એ થાય. ચોથો મુદ્દો, સ્વયં સ્ફૂર્તિ. કેટલા બાળકો સ્વયં સ્ફૂર્તિથી કામ કરે છે આપણા વર્ગખંડમાં? સ્વયં સ્ફૂર્તિને લાવવા માટે આપણે શું કાર્યો કરવા જોઈએ? કેવા પ્રકારની કેળવણીનું સર્જન કરવું જોઈએ કે બાળકો છે એ સ્વયં સ્ફૂર્તિથી કામ કરે? આ બધા પ્રશ્નો છે એની ચર્ચા મને એમ લાગે છે કે આખો દિવસ, 2 દિવસ થવી જોઈએ. અને ખરા અર્થમાં સ્વયં સ્ફૂર્તિ બાળકોમાં આવે, સ્વયં શિક્ષણ કેવી રીતે લે છે, આપણે નક્કી કરવાનું છે કે બાળકોને ભણાવવા છે કે બાળકોને ભણતા કરવા છે. જો બાળકોને ભણતા કરવા હોય એ સ્વયં શિક્ષણ છે. એને જ એમ થાય કે હું કોઈ એક પ્રકારનું કામ છે અહીંયાથી કરું. એટલે જ ફ્રોબેલ અને મેડમ મોન્ટેસોરીની બેયની શિક્ષણ વ્યવસ્થામાં આપણને ઘણો તફાવત જોવા મળે છે. મોન્ટેસોરી એવું કહે છે કે સાધનો છે એ સ્થિર જગ્યાએ, બાળકની જગ્યા સ્થિર હોવી જોઈએ અને સાધનો બધા કબાટમાં કે ટેબલ ઉપર કે ગોઠવાયેલા હોવા જોઈએ દિવાલ ફરતા. અને બાળક છે એ ઊભું થઈ અને એક સાધન પસંદ કરે, એના નિશ્ચિત જગ્યાએ બેસી અને પછી સાધન રમી લે અને પછી પાછું મૂકી આવે. તો મોન્ટેસોરીનો સિદ્ધાંત એવું કહે છે કે બાળક છે એ વ્યવસ્થાના ગુણો શીખે, પસંદગી કરતા શીખે. એને જે સાધન રમવું છે ત્યારે એ બીજું સાધન બાળક રમે છે ત્યારે એ રમી લે ત્યાં સુધી મારે ઊભું રહેવાનું છે. ધીરજના ગુણો કેળવાય. પરસ્પર સહકાર એકાબીજાનો, કે હું આ રમી લઉં હમણાં તને આપીશ, તો પરસ્પર સહકારની ભાવના, આ બધાથી સ્વયં શિક્ષણ છે એ આવતું હોય છે. ફ્રોબેલ એવું કહે છે, કેજી જે આપણે પદ્ધતિ છે એમાં ફ્રોબેલ એવું કહે છે કે સાધનની જગ્યા સ્થિર હોવી જોઈએ. બાળક ફરતો ફરતો આવે, જ્યાં સાધન રમવાની ઈચ્છા થાય ત્યાં બેસી જાય, પછી ઊભું થઈ જાય. તો આપણા ઓરડામાં ક્યાં ફ્રોબેલ દેખાય છે અને ક્યાં મોન્ટેસોરી દેખાય છે એ તે ચર્ચાનો વિષય છે. આવી બધી ચર્ચાઓ હવે છેડવાની જરૂર મને લાગે છે. એટલે આ પ્રકારે એમના 4 સિદ્ધાંતો છે. વિગતે આપણે ફરી મળશું ત્યાં ચર્ચા કરશું. થેન્ક યુ. કે આપણે શું દેવું છે? એમણે તો ખાલી ચિંગારીનું એક બીજ રોપ્યું છે. આચમન એટલે કોઈને ખબર છે? આચમન કોને કહેવાય? કોને કહેવાય? બોલવાની છૂટ હોય કે શું? તમે બધા ત્યાં સ્ટુડન્ટ્સ જ છો અને કદાચ હું હમણાં થોડી વાર કેપ્ટનને નિમવાનો જ છું અહીંયા, એટલે મોનિટર કે કેપ્ટન જે કહેવાય. એટલે જે આ પ્રસાદીમાં જે આચમન મળે એમ આજે તમારે જે અહીંયા લઈને જવાનું છે એ પ્રસાદ રૂપી ટીપા જ લેવાના છે. આમાંથી કેવી રીતે આગળ વધવું, કેવી રીતે આપણે જોગવું, ઘણા બધા પ્રશ્નો તમને આવશે, ખૂબ પ્રશ્નો આવશે. આની પછી આપણે પ્રશ્નોત્તરી પણ રાખી છે કે ભાઈ આ બધું કહીએ છીએ પણ અમને આ પ્રોબ્લેમ નડે છે, અમને આ પ્રોબ્લેમ નડે છે. એના સોલ્યુશન બને એટલા પ્રયત્નો અમે તો કર્યા છે, પણ છતાં નવા પ્રશ્ન આવશે તો એનું આપણે સોલ્યુશન કરશું. જે સિદ્ધાંતો આપણને કીધા, જે ફિલોસોફી કીધી, હું ડોક્ટર કિંજલબેનને કહું કે આ ફિલોસોફી, આ સિદ્ધાંતો તમે આટલી બધી સ્કૂલો છો, આટલી બધી શાળાઓમાં તમે ગયા છો, ઇઝ ઇટ પોસિબલ આપણે કેવી રીતે આનું ઇમ્પ્લિમેન્ટેશન કે આનું આપણે કેવી રીતે સ્કૂલો કે બાળ મંદિરોમાં કેટલા અંશે અત્યારે આપણને જોવા મળી રહ્યું છે, આ કેટલા અંશે આપણે દરેક બાળ મંદિરમાં આપણે જોઈએ છીએ, એની વિશે આપણે કિંજલબેન કહેશે. થેન્ક યુ સર. સૌ પ્રથમ તો જે વિપુલભાઈએ વાત કરી એના એપ્લિકેશનની આપણે વાત કરવાની છે. તો હું જે 4 સિદ્ધાંતોની જે એમણે વાત કરી એના એપ્લિકેશનની વાત કરું એ પહેલા હું 2-3 વસ્તુ ક્લિયર કરી દઉં કે એમના જેટલા એક્સપર્ટાઇઝ અમે નથી. એટલે એમની સાથે આજે એક પેનલ ડિસ્કશનમાં બેસવું એ બી અમારી માટે ખૂબ અઘરું હતું અને એની માટે અમે ખૂબ હોમવર્ક કર્યું છે અને ખૂબ પુસ્તકો વાંચ્યા છે. અમને બી એ કરવાની ઓપોર્ચ્યુનિટી મળી. લર્નિંગ ઇઝ ઓલવેઝ અ પ્રોસીજર. ધીસ ઇઝ ધ બ્યુટી. અને ગીજુભાઈ વિશે બોલવું એ ઇટ ઇઝ નોટ એન ઇઝી જોબ. અને એ આજના ક્લાસરૂમમાં ગીજુભાઈને આપણે કેવી રીતે લાવી શકીએ એ એક સાચે ખૂબ મોટો અને અઘરો પ્રશ્ન છે. પણ જ્યારે એમને જે સિદ્ધાંતોની વાત કરી એ સિદ્ધાંતો વિશે આપણે ડિટેલમાં વિચારીએ તો 80-90% વસ્તુઓ તો આપણે ક્લાસમાં ઓલરેડી કરીએ જ છીએ, આજે પણ કરીએ છીએ. પણ સમટાઈમ્સ વી ફેલ ટુ આઈડેન્ટિફાય કે આ વસ્તુ કરવા પાછળ આપણો આ સિદ્ધાંત હોય છે. તો એ જે 4 સિદ્ધાંત છે એની આપણે વાત કરીએ. આમાંની હું જે એક્ઝામ્પલ્સ કે જે એપ્લિકેશન શેર કરું છું એમાંથી ઘણી સ્કૂલમાં ઓલરેડી કરતા જ હશે, પણ દેર મે બી સમથિંગ વિચ યુ આર નોટ ડુઈંગ. તો એ તમે કરો તો વધારે સારી રીતે એ એપ્લિકેશન તમે સિદ્ધાંતનું કરી શકશો.
પહેલો સિદ્ધાંત જે એમને વાત કરીએ છે સ્વતંત્રતાનો સિદ્ધાંત, એટલે કે બાળકને આપણે ફ્રીડમ આપવાનું છે કોઈ પણ વસ્તુ કરવા માટેનું. તો હવે મોટાભાગની જે પ્રી સ્કૂલ છે એ જ્યારે સવારે વેલકમ કરે છે ત્યારથી જ એને ફ્રીડમ આપે છે કે તમારે કેવી રીતે તમારા ટીચર પાસેથી વેલકમ કરાવવું છે, શેક હેન્ડ કરવું છે, જુદી જુદી રીતે હાઈ ફાઈ કરવું છે. there is a chart placed on the door and the child selects કે મારે કેવી રીતે વેલકમ કરાવવું છે. તો ત્યાંથી જ એની ફ્રીડમ, એની સ્વતંત્રતા શરૂ થાય છે. પછી જ્યારે ક્લાસમાં આવે છે ત્યારે આપણે એને ફ્રી પ્લે કરવા દઈએ છીએ. જુદી જુદી વસ્તુઓ આપણે ક્લાસની અંદર મૂકી રાખી હોય છે. વિધાઉટ ગિવિંગ ધેમ એની ઇન્સ્ટ્રક્શન્સ વી અલાઉ ધેમ ટુ ગો ધેર એન્ડ પ્લે. એટલે કલર અને પેપર મૂકેલું હોય તો એમાં ડ્રોઈંગ જ કરવાનું છે એવું જરૂરી નથી. એ પેપરને સાઈડમાં મૂકીને એ કલરની ડિઝાઇન બી બનાવવાનું, તો ઇટ્સ ઓકે. તો દેટ ઇઝ ઓલ્સો ગિવિંગ ધેમ ફ્રીડમ. પછી આપણે બીજી ઘણી બધી એક્ટિવિટીઝ કરાવતા હોય છે, જેમ કે ક્લે મોલ્ડિંગ છે કે ક્લે વર્ક કરાવતા હોય છે. તો એની અંદર બી બાળક પોતાની રીતે ક્રિએટિવલી એને જે બનાવવું હોય છે એ બનાવી શકે છે. જનરલી ધ ટીચર નેવર ગિવ્સ ઇન્સ્ટ્રક્શન કે તમને ક્લે આપીએ તો તમારે આ જ બનાવવાનું છે. અને ત્યારે જે ક્રિએટિવલી બાળક બનાવે છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એની સ્વતંત્રતાથી, એની ક્રિએટિવિટીથી કોઈ વસ્તુ ક્રિએટ કરે છે. કદાચ એ જોઈને તમે સમજી ના શકો કે એણે ગાય બનાવી છે, પણ એના મગજમાં જે કાંઈ ગાયનો કન્સેપ્ટ છે એવું એ બનાવવાની ટ્રાય તો ચોક્કસ કરે છે. જુદા જુદા ક્રાફ્ટ વર્ક આપણે જ્યારે એની પાસે કરાવીએ છીએ, કોલાજ વર્ક કરાવીએ છીએ, ત્યારે બી એની જે ઇન્ડિપેન્ડન્સ છે આપણે એને ખીલવવાનો એક ચાન્સ આપીએ છીએ. જે બીજા સિદ્ધાંતની જે વાત કરીએ, સ્વાવલંબન ઓર ઇન્ડિપેન્ડન્સ, કે બાળકને આપણી ઉપર દરેક વસ્તુ માટે ડિપેન્ડન્ટ ન રહેવું પડે એવી વ્યવસ્થા આપણે ઊભી કરીએ. તો જનરલી ઇન અવર ક્લાસરૂમ્સ વી અપોઇન્ટ સમ મોનિટર ઓર સમ લીડર કે જે બધી રિસ્પોન્સિબિલિટી ટેક કરે. તો ધીસ ઇઝ ઓલ્સો એન એક્ઝામ્પલ કે એને આપણે ઇન્ડિપેન્ડન્ટ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પછી આપણે જનરલી બધી સ્કૂલ્સમાં જોય ઓફ ગિવિંગ વીક કરીએ છીએ, જ્યાં બાળકો જુદી જુદી જગ્યાએ જઈને કામ કરે છે અને એને પૈસા મળે છે જે કોઈ સારા કામમાં ઉપયોગમાં લેવાય છે. ખરી કમાઈ જે આપણે કહીએ છીએ. તો ધીસ ઇઝ ઓલ્સો એન એક્ઝામ્પલ ઓફ ક્રિએટિંગ ઇન્ડિપેન્ડન્સ ઇન ધેમ. પછી આપણે છોકરાઓ પાસે નાના નાના કામ કરાવતા હોઈએ છીએ, જેમ કે લેસિંગ છે, બટનિંગ છે, ઝીપિંગ છે. તો દેટ ઇઝ ઓલ્સો નાના નાના મોડેલ પર કરાવીએ છીએ, બટ દેટ ઇઝ ટુ અલ્ટિમેટલી ટુ મેક ધેમ રેડી ફોર વોટ એવર નોર્મલ લાઈફમાં એ લોકોને જે કાંઈ કરવાનું છે એની માટે તૈયાર કરવા માટે જ આપણે આ કરાવીએ છીએ. પછી પ્રી સ્કૂલની અંદર એક ક્લીનઅપની સિસ્ટમ હોય છે કે જ્યારે બધું રમી લે ત્યારે છોકરાઓ જ ક્લીનઅપ કરે. દેર ઇઝ અ ક્લીનઅપ સોંગ એન્ડ દેર ઇઝ અ હોલ સિસ્ટમ ઓફ ક્લીનઅપ, કે આવું સોંગ ગાઈએ, આવી રાઇમ ગાઈએ, એટલે પર્ટિક્યુલર ચાઇલ્ડ હેઝ ટુ ગો એન્ડ બ્રિંગ ધ બોક્સ એન્ડ અધર્સ હેવ ટુ પુટ ધ ટોયઝ ઇનસાઇડ ઇટ એન્ડ થર્ડ વન હેઝ ટુ ક્લીન ધ ટેબલ ઓર વોટ એવર ઇટ ઇઝ. તો આ આખી જે પ્રોસિજર છે ઇટ ઇઝ ટુ એન્કરેજ ઇન્ડિપેન્ડન્સ ઇન ધેમ. સ્વયં સ્ફૂર્તિની જે વાત કરી એમાં અમે લોકો જે રીતે સમજ્યા છીએ કે એની અંદર તમારે જે તમારું ટીચિંગ છે, તમારું જે ટીચિંગ લર્નિંગ પ્રોસેસ છે એ એટલી ઇન્ટરેસ્ટિંગ બનાવવાની છે કે કોઈ પણ ટાઈમે બાળકને કંટાળો ન આવે, એને ધક્કો ન મારવો પડે કે આ તું ભણ, કે આ તું શીખ, કે આમાં તું ઇન્વોલ્વ થા. તો એની માટે આપણે ઘણું બધું કરતા જોઈએ છીએ. આપણા જે ટીચિંગ મેથડ છે એની અંદર આપણે મેક્સિમમ નોવેલ્ટી લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એક જ ચાર્ટ તમે આજે દેખાડ્યો હોય એ ચાર્ટ ફરીથી કાલે દેખાડશો તો ચાઇલ્ડ વિલ નોટ બી ઇન્ટરેસ્ટેડ. સેમ કન્સેપ્ટની કોઈ બીજી ટીચિંગ એડ તમે લઈને જશો તો આઈ એમ શ્યોર એ ઘણી ઇન્ટરેસ્ટથી એ વસ્તુ કરશે. એટલે નોવેલ્ટી ઇન ટીચિંગ મેથડ્સ એન્ડ નોવેલ્ટી ઇન ટીચિંગ એજ ઇઝ વેરી નેસેસરી કે એનો ઇન્ટરેસ્ટ એ વસ્તુ માટે સસ્ટેન થાય. પછી જે એક્ટિવિટીઝ છે એ પાર્ટિસિપેટરી હોવી જોઈએ, વન વે ના હોવી જોઈએ. ટીચર દેખાડ્યા કરે ને બાળકને જોવાનું હોય તો ઇટ ઇઝ પોસિબલ દેટ દે મે ગેટ લોસ્ટ. એ પોતાનું કોઈ થિંકિંગ કરવા માંડે કે મજા ન આવતી હોય તો એટલા ઇન્વોલ્વ ન થાય. તો એ એક્ટિવિટીઝ છે જે કાંઈ એ પાર્ટિસિપેટરી હોવી જોઈએ. સરે જેમ વાત કરી એમ મૂવમેન્ટ અને મ્યુઝિકનો સ્કોપ હોવો જોઈએ, તો ઇટ ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ અને વધારે પાર્ટિસિપેટરી બની શકે. લાસ્ટ વન જે સ્વયં શિક્ષણ અથવા સેલ્ફ લર્નિંગની વાત કરી, એ બી એવી વસ્તુ છે કે જે જનરલી આપણે બધા ક્લાસમાં કરતા જ હશું. જ્યારે આપણે કોઈ પિક્ચર આપીએ છીએ ને વી આસ્ક ધ ચાઇલ્ડ કે આમાં તમને શું દેખાય છે, પિક્ચર ડિસ્ક્રિપ્શન કરવાનું કહીએ છીએ કે આમાં તમે શું પોઈન્ટ્સ જોવો છો, તો દે લર્ન ટુ આઈડેન્ટિફાય ધ થિંગ્સ, દે લર્ન ટુ સી ધ પિક્ચર કીનલી, એની વોકેબ્યુલરી ડેવલપ થાય છે. તો ધીસ ઇઝ ઓલ્સો એન એક્ઝામ્પલ ઓફ સેલ્ફ લર્નિંગ. પઝલ સોલ્વિંગ કે સ્ટોરી ટેલિંગ બી જ્યારે બાળક કરે છે ત્યારે બી સેલ્ફ લર્નિંગની એક ઓપોર્ચ્યુનિટી એને મળતી હોય છે.
પ્રોજેક્ટ વર્ક જ્યારે આપણે એને કોઈ પણ આપીએ છીએ ત્યારે બી સેલ્ફ લર્નિંગની ઓપોર્ચ્યુનિટી આપણે આપીએ એવું કહી શકાય. શો એન્ડ ટેલ આપણે ઘણીવાર સ્કૂલમાં કરાવતા હોઈએ છીએ. બાળક એક ઓબ્જેક્ટ લઈને આવે ને એના વિશે એને બોલવાનું હોય છે. તો ધીસ ઇઝ ઓલ્સો એન એક્ઝામ્પલ ઓફ સેલ્ફ લર્નિંગ. તો આ બધું આપણે જે કંઈ કરીએ છીએ એ મોર ઓર લેસ એપ્લિકેશન કરીએ જ છીએ, બટ વી ફેલ ટુ આઈડેન્ટિફાય કે આ સિદ્ધાંત છે એ આના માટે કામ કરે છે. થેન્ક યુ સર. થેન્ક યુ વિજયભાઈ. તમને બહુ સાચી વાત છે. આપણે જોયું કે આ જે વસ્તુઓ બધી છે ડે ટુ ડે લાઈફમાં આપણે કરીએ છીએ, પણ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું. અને અગત્યની વસ્તુ એ છે કે જ્યારે પણ કોઈ પણ વસ્તુનું આપણે જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન કરાવીએ છીએ, આ વસ્તુ ખાલી સ્કૂલ માટે જ નથી જરૂરી. અહીંયા જેટલા લોકો બેઠા છે એમાં નંબર ઓફ બાળક મધર્સ પણ હશે અને એ પોતાના ઘરે પણ આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે. 3 કન્ટ્રી, એક વખત ઇન્ડિયા, ચાઇના અને જાપાનના પેરેન્ટ્સ અને બાળકને ભેગા કરવામાં આવ્યા. ત્રણેયને એક કાચનો ગ્લાસ એક ટેબલ પર મૂકવામાં આવ્યો અને એક પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યા કે ભાઈ પહેલા આપણે બોલાવવામાં આવ્યા કે ઇન્ડિયાનું કોઈ પણ આવ્યું, ધીસ ઇઝ અ ટ્રુ સ્ટોરી, ધીસ ઇઝ નોટ રી. એને બોલાવવામાં આવ્યા કે ભાઈ તમે આ બાળક છે એને આ શું કરશો. એટલે બાળક સીધું કાચનો ગ્લાસ આમ રમવા ગયું, નીચે ગયો. એટલે એના મધરે કીધું નહીં બેટા એમ નહીં કરવાનું, સી નહીં એમ નહીં કરવાનું. એટલે શું થયું, ક્યાં નથી કરવાનું, શું કામ નથી કરવાનું, કાં તો કહી દે. દે કેમ ટુ ચાઇનાસ પેરેન્ટ. ઓકે હા જો કરી દો, શું કરવાનું, આ પડી જાય તો એટલે બાળક પાછું વિચારવા માંડ્યું, પડી જાય તો શું થાય. એટલે અગેન થિંક મે બી બ્રેક ઓર ફૂટી જાય કે તૂટી જાય. ઓકે તૂટી જાય પછી શું થાય. અગેન હી થોટ કે તૂટી જાય તો કદાચ વાગી પણ જાય કદાચ. ઓકે તો હવે તારે કરવું છે નહીં, આઈ ડોન્ટ વોન્ટ ટુ. સિમ્પલ વસ્તુ છે. એના જેટલા ક્વેશ્ચન આવે છે, એના જેટલા વાતો પણ તમને કરે છે ઘરે આવીને, અથવા તો જે ટીચર એના ઘરે જે મળ્યો તો છે ટીચર્સ આવીને કહે છે. એક વસ્તુ માણસ તમે ખાસ ધ્યાન રાખજો, યુ આર ધ ફર્સ્ટ પેરેન્ટ્સ, યુ આર નોટ સેકન્ડ પેરેન્ટ્સ. કારણ કે અમે તો ડે ટુ ડે, હું ટીચિંગ ફિલ્ડમાં નથી, કારણ કે હું ડેલી અનુભવું છું કે તમે લોકો જે સ્કૂલમાં કહો છો એ બાળકને ભીષ્મ પિતા કે બ્રહ્મ પિતા જેવું છે. હું ગમે એટલું ઘરે કહીશ કે આ લાલ દરો છે તો લાલ નહીં જ કે તમે લીલો કીધો હશે તો. સાંભળી લેતા બહુ ફેક્ટ વસ્તુ છે. એટલે તમે લોકો જે શીખવાડો એ સાચું શીખવાડો, ભલે થોડું ઓછું શીખવાડો. જે વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરાવો એ વસ્તુ વધારે કરાવજો, મિનિંગફુલ કરાવજો. કારણ કે તમે જે આપો છો એ બાળક લાઈફ લોંગ યાદ રાખે છે. કારણ કે અત્યારે એનું બ્રેન છે એ વાયરસલેસ છે. ધીમે ધીમે આપણે તેમાં વાયરસ નાખતા જઈએ છીએ. 12-13 વર્ષનું બાળક થાય ને મેડિકલ સાયન્સમાં, પછી એવો વાયરસ હોય છે જેને ફોર્મેટ નથી કરી શકાતા. એક આ ધ્યાન રાખજો. હવે જે વસ્તુ આપણે ફિલોસોફી સિદ્ધાંતો આપણે જોઈ લીધા, ના તમને એમ લાગશે આ બધું તમે રોજ જોયેલું છે. આ તમારી સામે 2 વસ્તુ મૂકી છે. હું સિમ્પલ હતું, ફટાફટ 2 ટીચર્સ અહીંયા આવે, ફટાફટ ઉભા થઈને આવે, કમ ઓન ફાસ્ટ 3, 4, 5 આવી જાવ, નહીં તો હું નામ લેવા માંડું. એક જણ આવે પછી દરેકને બોલાવો. ઓકે કમ, આમાંથી કોઈ પણ એક સાધન તમે લો. પૂજાબેન નહીં, પૂજાબેન બેસ જાઓ. ઓકે ચાલો, એનેથી તમે શું શીખવાડશો? ત્યાં બધાને કહો. This is a watermelon. હરેશભાઈ આની ઉપર તમે ધ્યાન રાખતા જજો. Mic આપી શકો. આ વોટરમેલન છે, કલર એનો બહારથી ગ્રીન છે, અંદર રેડ કલરનું છે, એના જે બીજ છે એ બ્લેક કલરના છે. ઓકે ચલો નેક્સ્ટ તમે કયું સાધન લેશો? I would like to choose the pink tower. Okay. It's a tower. It only explains, दिखने का मतलब ये लगता है that's only a tower, but it explains the shape, size as well as the dimension of the pink tower. If we choose a concept to teach a child of small, smaller and smallest, or else big, bigger, biggest as well. And also the color of the tower, that's pink color, the recognition of color as well. What's your So name? I will choose, yeah, my name is Reshma sir. Reshma. Yeah. Please Reshma. Please express. Wait. Shapes. I'm going to introduce shapes. Which shape? This is cube. Is it a cube? This is smaller, and this is bigger, and this is biggest. Like this. Okay, another one. Yes, please come on. Thank you.
ધ્યાનથી જોજો, સિમ્પલ વસ્તુ દરેક જણ ખૂબ સરસ પ્રયત્ન કરે છે, પણ ક્યાં થોડો આપણે દરેક જણ પોઝિટિવ છે, પણ ક્યાં ફેરફાર કરવાનો છે એ હું આમની પર તમને સમજાવીશ. પ્લીઝ ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ. યસ પ્લીઝ. myself નમિતા. હવે છે ને આપણે આ ભણવાનું છે તો એક કામ કરીએ, આપણે બધા આવી જઈએ, એક એક બધા લઈ લો. ઓકે, બધા એક એક પકડી લો અને હવે બધા આવી જાઓ અને તમે લોકો આવીને તમારા રીતે અહીંયા મૂકો. આ છે ને એક લેવલમાં હશે તો નહીં પડે, આ તમે નાનું મોટું જેમ તેમ મૂકી દેશો તો આ પડી જશે. એટલે તમે લોકો આવો અને તમારા પ્રમાણે તમને જેમ ઠીક લાગતું હોય એમ તમે મૂકવા માંડો. તમે આ મૂક્યું, આ મૂક્યું, આ મૂક્યું તો બેલેન્સ ઓકે. પણ તમે એ જ વસ્તુ એક્ઝેક્ટ મૂકશો તો તમને વાંધો નહીં આવે. એન્ડ યુ વિલ લર્ન ક્યારે પણ આપણે લેવલમાં કરશું કોઈ વસ્તુ તો આપણે એ શીખશું, પ્લસ આપણને ખબર પડે કે આ આનાથી નાનું મોટું મોટું નાનું 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 આ વસ્તુ સ્મોલ થતી જાય છે. એન્ડ ઇટ શુડ સિંક, અને જે વસ્તુ સિંકમાં હોય એ વસ્તુ હંમેશા લાંબુ ચાલે. થેન્ક યુ. લાસ્ટ ટીચર, પણ હવે પિંક ટાવરની અને આઈની ધ લાસ્ટ વન જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, પ્લીઝ કમ ઓન. ચલો ચલો ફટાફટ, ચલો બધા હાથ આમ કરો. મારે એટલા માટે કરાવવું પડે કે નહીતર ગણગણાટ ચાલુ થઈ જાય છે. કમ ઓન ફાસ્ટ. જસ્ટ એમને નહીં, તમે નહીં, તમે નહીં, તમે નહીં, તમે બેસો. ચલો લાસ્ટ પ્લીઝ પ્લીઝ કમ ઓન. આ સાધન એટલે વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ અને એને શું કરી શકાય? એને શું કહેવાય? આ ઈ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને શું કહેવાય? પ્લીઝ પ્લીઝ અહીંયા તમે જો, નહીં તો હું તમને બોલાવું. હવે જે વાતો કરતા છે હું અહીંયા બોલાવીશ. ઓકે, થેન્ક યુ. હવે આ બધું આપણે જોયું, દરેક ટીચર્સે પોતપોતાની રીતે બધાને ખ્યાલ આવ્યો. વિપુલભાઈ જે તમને નામ આપ્યા, તમને ખ્યાલ હતો, રૂસો, પેસ્ટ્રોલોજી, ફ્રોબેલ, સેગુઇન, મેકમિલન સિસ્ટમ, આ ખરેખર કેટલા જણા નામ સાંભળ્યા? સાચું હાથ ઊંચો કરો. 17 18 જણા. 250 માંથી 18 જણા સાંભળ્યા છે. લગભગ તમે વિચાર કરો કે આ બધા જે છે એ શિક્ષણ છાત્ર, એજ્યુકેશન ફિલ્ડના ભીષ્મ પિતાઓ કહેવાય છે. પ્લીઝ આ બધાનું એટલું બધું અભ્યાસ કરી અને ગીજુભાઈ, નાનાભાઈ, હરભાઈ એક મેડમ મોન્ટેસરી અથવા તો પોતાની જે મેથડ આખી ડેવલપ કરી, અને એ જે મેથડ ડેવલપ થઈ કે જેની અંદર આ બધાનો નિચોડ હતો. જેમ ક્રમમાં બોલ્યો તો શરૂઆત થઈ હતી રૂસોથી, પછી પેસ્ટ્રોલોજી આવ્યા, પછી ફ્રોબેલ આવ્યા, સેગુઇન આવ્યા, મેકમિલન સિસ્ટર, પણ ખરેખર એના નામ શું છે ખબર છે? માર્ગારેટ અને રોશેલ. આ બધા નામ તમે લખી લેજો મિત્રો, ખરેખર આ ક્યાંક ઉપયોગી થશે. અને પછી મેડમ મોન્ટેસરી આવ્યા, અને મેડમ મોન્ટેસરી પછી ગીજુભાઈ જે મેથડ આપી. હું ડોક્ટર હરેશભાઈને વિનંતી કરીશ કે આજે જે આપણે શીખ્યા અને એની મેથડ શું હતી એની વિશે આપણને કહેશે ડોક્ટર હરેશભાઈ. આજે બધા સાધનો અહીંયા મૂક્યા, એનો તમે ઉપયોગ કરો છો ને એનો આનંદ છે. પહેલી વાત તો એ છે, કેમ કે જે એજ ગ્રુપના બાળકો સાથે તમે કામ કરો છો એ ગ્રુપ એવું છે કે સૂચના આપે કામ નહીં કરે. આ સાધનની અહીંયા વાત કરો, નાના બાળકોનું સિસ્ટમેટિકલ ડેવલપમેન્ટ કરવાનું છે. તો એની બધી જ જે કાંઈ ક્રિયાઓ હશે, એના બધા જ સાધનો હશે, જે કાંઈ પદ્ધતિ હશે, એની પાછળની એક ચોક્કસ સિસ્ટમ છે. માનો કે તમે આ ટાવર, સ્પિન ટાવરની વાત કરી એટલે તમે કહેતા મને મજા આવતી હતી. બેઝિકલી હું મેથેમેટિક્સનો માણસ છું. તમે આને શેપનું સાધન કીધું.
આ પિંક ટાવર છે એ ખરેખર મોન્ટેસરી નું એક સાધન છે. એ ઇન્સ્ટ્રુમેન્ટ મોન્ટેસરી ટોયસ તરીકે બહુ જ પ્રચલિત છે, દુનિયાભરમાં પ્રચલિત છે. આ સાધન શેપનું નથી, ડાયમેન્શનનું છે. પહેલી વાત. પછી બીજા બહેનો જે કહેતા હતા આ સ્મોલેસ્ટ છે, પછી એનાથી આ બિગર છે. હંમેશા યાદ રાખજો કે જે 2.5 વર્ષનું બાળક છે ને એના માટેનું આ સાધન છે. અને એના માટે આપણે કોઈ મોટી વસ્તુથી નાની એટલે કે સૂક્ષ્મ તરફ જવાનું હોય છે. આ એનો ક્રમ છે. એટલે નાનાથી મોટું નથી શીખવવાનું, મોટાથી નાના તરફ ક્રમમાં જવાનું છે. આ સિક્વન્સ છે. અને હવે એની ગોઠવણી છે પહેલા શિક્ષક કહી દે છે અને પછી કે આવી રીતે ગોઠવવાનું છે. એ બહુ સરસ મજાનો એક સિદ્ધાંત કિંજલબેન અને વિપુલભાઈ બેએ કીધું કે આ સ્વયં શિક્ષણનું સાધન છે. હું તમને એનું એક ઉદાહરણ આપું. આ જે બીજા એક બેન આવ્યા ને એમને બહુ સારી અને સાચી વાત કરેલી કે બાળક એ આમાં આ નાખવા પ્રયાસ કરશે, અમુક આમાં નહીં જાય, આમાં જશે, આ છે. આ છે ને આખું પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ ઉપરનું સાધન છે. અને એ આખો પ્રોબ્લેમ બાળક એની જાતે સોલ્વ કરે. શિક્ષકે આમાં શીખવવાનું તમને બહુ મજા આવે એવી વાત છે કે આ બધા સાધનો અને ગીજુભાઈની આખી મેથડ એવી છે કે જેમાં શિક્ષકનો બહુ જાજો રોલ નથી. આપણી અંદર જે બાળકને શીખવાનો જે ધખારો છે ને કે બધું આપણે શીખવી જ દેવું છે. અને એનું એક કારણ છે, તમે તમારો કોઈ દોષ, તમારો વાંક નથી. કેમ કે પેરેન્ટ્સ આજે એવા આવે છે ને કે યુકેજી પૂરું કરીને સીધું એને MBBS માં દાખલ કરવું હોય છે. એને 1 થી 12 એને કરાવવા જ નથી. અને બહુ સ્વાભાવિક છે, વાલીઓની આ ડિમાન્ડ છે એટલે એ આખો સંચાલક સુધી જશે અને સંચાલક એમ કહેશે કે ભાઈ પેરેન્ટ્સની આ ડિમાન્ડ છે માટે એ મુજબ કરો. અને એવી રીતે આ ચાલે છે. પણ પેરેન્ટિંગ નો અહીંયા બહુ મોટો, સાહેબ અહીંયા બેઠા છે, પેરેન્ટિંગ નું બહુ મોટું કામ કરે છે. એ બહુ મોટો રોલ છે કે એમને પણ તમારે સમજાવવા પડશે. આ સાધનોમાં જ્યારે બાળક મૂંઝાય છે ને ત્યારે મજા છે કે આ આમાં નથી જતું, આ આમાં નથી જતું. પછી પાછું એ વિચારી અને એને બધાને પાછો બહાર કાઢશે. ઓલાને આમાં નાખી અને અંતે છેલ્લે જાત મહેનતે કોઈ ઇન્સ્ટ્રક્શન વિના, શિક્ષકની મદદ વિના એ જ્યારે સાચી ગોઠવણ કરશે ત્યારે એને જે આનંદ મળશે કે તમે શીખવાડો, તમે કહી દો કે આ ખોટું છે, આમ કરી નાખ, એની કરતા એ આનંદ છે ને એને બહુ જ જોરદાર હશે, ખૂબ સારો આનંદ હશે. કે એને આ કક્ષાએ બહુ સારી વાત કરી, શીખવવું છે કે શીખતું કરવું છે. એક એન્વાયરમેન્ટ આપવાનું છે કે એ જાતે શીખી શકે. અને આ બધા જ સાધનો એવા છે કે એક વખત તમે સામાન્ય એને માર્ગદર્શન આપી દો છો પછી એને એની જાતે કામ કરવા દેવાનું છે. એને પૂરેપૂરી ફ્રીડમ આપો. ફ્રીડમ ઓફ મૂવમેન્ટ એટલું નહીં કે પોતાની જાતે હરી ફરશે, પણ ફ્રીડમ ઓફ એક્ટિવિટી. એને શું કરવું છે સ્વયં સ્ફૂર્તિ. એમ 2 જગ્યાએ બોલાવું ત્યારે 2-3 જગ્યાએથી મને હું આમ ચહેરા જોતો ને તો કે આ સ્વયં સ્ફૂર્તિ એટલે શું હશે, આ શેની વાત કરે છે. સ્વયં સ્ફૂર્તિનો સાદો અર્થ એવો થાય છે કે બાળકને જેમાં રસ છે એને જે શીખવું છે એ શીખવાની સ્વતંત્રતા જ્યારે મળે છે ત્યારે એ જે કામ કરે છે એ કામને સ્વયં સ્ફૂર્તિથી થયેલું કામ કહેવાય. અને બહુ સ્વાભાવિક છે કે આપણે જે ઈચ્છતા હોઈએ, નાનું બાળક જે ઈચ્છે છે એને જેમાં રસ છે એ કામ કરે તો એને એમાં કંટાળો આવવાનો જ નથી, થાક લાગવાનો જ નથી. એટલે આમાં એ પછી આ ત્રીજું સાધન અહીંયા આ છે ને કે એક એને તરબૂચની ચીર લીધી તો હું આ બીજું લઉં છું કે આપણે આ આને ખાલી બતાવી દીધું ને બેન કે આ એટલે આ સેન્સ ઓફ વિઝનનું આ સાધન નથી. ને તમે એને અમે સ્પર્શેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિયોની વાત જે ગીજુભાઈએ કરી છે, મોન્ટેસરીએ પણ કરી છે, તો આ સ્પર્શનું સાધન છે. આ આંખથી એ યાદ રાખી લે કે ભાઈ આ સીતાફળ છે કે એવું નથી કે આ તરબૂચ છે. તો હવે તમે કહેશો કે આમ કરીને આમ કરશે તો એ જોશે એટલે એની યાદ તો રહેશે, પણ એવું નથી કરવાનું. આપણે એને આંખે એક પાટો બાંધી દઈએ, પહેલા એને પરિચય આપી દઈએ છીએ, બરાબર સ્પર્શ કરે કે જો બેટા આ
સીતાફળ છે ને તો આમ તું બરાબર હાથ ફેરવીશ ને તો એ આવું હોય છે, કબૂતરું હોય છે. પછી આખે પાટો બાંધીને બે બાળક બેઠા હોય તો બીજું બાળક એને હાથમાં આપીને એમ કે તો મને આ શું છે? એટલે પછી આમ હાથ ફેરવતું જશે, એની આંખે પાટો હશે ને હાથ ફેરવીને એ સ્પર્શ કરીને કહે છે કે આ સીતાફળ છે, કે આ તરબૂચ છે. અહીંયા જે મારે વાત બીજી કરવાની છે, આ સાધનોની વાત અહીંયા આપણે આટલી અટકાવીએ છીએ. ખાસ તો પદ્ધતિ ઉપર કામ કરવાનું છે. જે ફિલોસોફીની અહીંયા વાત થઈ, પ્રેઝન્ટ સિનારીઓની વાત જે કિંજલ મેમે કરી, બધું કામ થાય છે. પણ આમ તમને આ ત્રણ વસ્તુ ખાલી થઈ એના ઉપરથી કદાચ એવું લાગ્યું હશે કે સિસ્ટમેટિકલી કંઈક કરવાની જરૂર હોય એવું વધારે લાગે છે. તો સિસ્ટમેટિકલી જે બીજુભાઈએ સમજાવ્યું છે, આમ તો અત્યારે જે આપવું છે એ ઓવરવ્યૂ હોઈ શકે. આ પદ્ધતિ છે એ તો ટ્રેનિંગનો પાર્ટ છે, પણ ઓવરવ્યૂ જો જોઈએ તો જે આપણી પાસે 2.5-3 વર્ષે જે બાળકો આવે છે, જેને આપણે નર્સરીની અંદર લેતા હોઈએ છીએ, તો એ જે આવતું બાળક છે બાલ મંદિરની અંદર જ હજી આવે છે, એને કમ્પ્લીટ આવે એટલે ફ્રી એક્ટિવિટી આપવાની છે. જેને ગુજરાતીની અંદર બીજુભાઈએ જે ગુજરાતી કર્યું, આમ તો ગુજરાતી કર્યું એની કરતાં હું એવું કહીશ કે મોન્ટેસરી પદ્ધતિ, રૂસો, ફ્રોબેલ, સેગ્યુઇન, ઘણા બધા બાળ કેળવણીકારોના જે સારા વિચારો છે એનું એક સંકલન કરી અને એનું પછી ભારતીયકરણ કરેલું છે. બીજુભાઈનું બહુ મોટું પ્રદાન છે. મોન્ટેસરી પદ્ધતિ એમને ઋણ સ્વીકાર કરીને નામ રાખ્યું છે એ જુદી વાત છે, પણ ઘણી બધી બાબતો એવી છે જે પ્યોર મોન્ટેસરીની નથી. કોઈ બાબત ફ્રોબેલની છે, તો કોઈ બાબત રૂસોની છે, તો કોઈ બાબત સેગ્યુઇનની છે. સેગ્યુઇનની આ પદ્ધતિ આને આ સમજાવવાનો અત્યારે સમય નથી એટલે નથી કહેતો, પણ ફ્રી એક્ટિવિટી જેમ મુક્ત વ્યવસાય એવી એક ગુજરાતી એવું એનું એક ટર્મિનોલોજી એવા પ્રકારની છે, એટલે મુક્ત વ્યવસાય એવું નામ આપેલું છે. એમાં પણ બે ભાગ છે. સાવ શરૂઆતમાં પૂરેપૂરું બાળક સ્વતંત્ર છે, માટી કામ કરે છે, ચિત્રકામ કરે છે, એની અંદર એને પૂરી સ્વતંત્રતા જ આપવામાં આવે. રેતી કામ કરે છે, રેતીમાં રમે છે, રેતીનું ચપટું બનાવે છે, પગ મૂકીને રેતીમાં દેરી બનાવે છે, એ જે કરે છે. અને પછી એને ધીમેથી અર્ધમુક્ત, જેમાં થોડું બંધન છે, અને એ જે બંધન તમે જે પઝલ્સ આપો છો એમાં છે. પણ આ ક્રમ છે. બાળક આવે છે પછી એને જે આપણે સિસ્ટમેટિકલ ડેવલપમેન્ટની જે વાત થાય, આ ક્રમ છે. આમાં એના ડેવલપમેન્ટના ચોક્કસ પગથિયા છે, એના માઇલસ્ટોન્સ છે, એના એ ક્રમમાં છે. તો આ કામ પણ આપણી એક્ટિવિટીઝ પણ એ ક્રમમાં જ હોય એ અહીં જરૂરી લાગે છે. ત્યાર પછીનું જે કામ થાય છે, જે પહેલું વર્ષ છે, જ્યારે નર્સરી સેક્શન જેને આપણે કહીએ છીએ, બીજુભાઈ એને નાની બકુલ એવું નામ આપેલું, જે દાખલ થતું નાનું બાળક જે છે, જે ટુકડીમાં આવે છે, જે ગ્રુપમાં, એ જ ગ્રુપમાં છે. તો એના માટે જે બેઝિક સેન્સ એવું કહેવાય છે કે 5 જ્ઞાનેન્દ્રિયો છે એ જ્ઞાનના દ્વાર છે, અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા, સંવેદનો દ્વારા, અનુભવ દ્વારા જે શીખવાનો સમયગાળો છે એ બચપન છે. એ ગાળામાં જે બધું જ અનુભવ દ્વારા શીખવાનું છે, અને એ પણ કેવી રીતે સંવેદનો ગ્રહણ કરતા શીખીને. અને એ ગાળો એ આપણા 6 વર્ષ સુધીનો ગાળો છે. આપણે એને સાચવવાનો છે. એ પૂરેપૂરું બાળપણ માણી શકે, ક્યાંય એને બંધન ન હોય, અને છતાં પણ એના 5 જ્ઞાનેન્દ્રિયોનો પૂરેપૂરો વિકાસ થશે. તો એવું કહેવાય છે કે આગળ ઉપર જે બૌદ્ધિક વિકાસ થશે ને એ એના જ્ઞાનેન્દ્રિયોના વિકાસના આધારે જ થાય છે. જો એનો જે સેન્સ ઓફ વિઝન જેને કહીએ છીએ, વિઝ્યુઅલ સેન્સ જેને આપણે કહીએ છીએ, એ બરાબર ડેવલપ નહીં હોય તો આગળ ઉપર એને મુશ્કેલી પડશે. એમાં 3 બાબત આવે છે. વિઝ્યુઅલ સેન્સની અંદર રંગ આવે છે, આકાર જેને આપણે શેપ કહીએ છીએ, અને ડાયમેન્શન, પરિમાણ જેને કહેતા હોય છે. આ 3 બાબત એમાં આવે છે. અને આ 3 ઉપરના સાધનો, એના પરનું કામ, એના પરના એક્સપિરિયન્સીસ, એના ઉપરની એક્ટિવિટીઝ, એ બધું ફર્સ્ટ યરની અંદર. સેકન્ડ જ્યારે તમે જેને લોઅર કેજી કહો છો, એની અંદર આ જ્ઞાનેન્દ્રિયોનું કામ આગળ વધે છે. પછી કર્ણેન્દ્રિય જે લિસનિંગ સેન્સ જે એને ડેવલપ થાય છે, એના માટેનું કામ છે. સેન્સ ઓફ ટેસ્ટ જે છે, સેન્સ ઓફ સ્પર્શેન્દ્રિયની જે વાત કરી, એ બધી એવી 5 જ્ઞાનેન્દ્રિયો ઉપરનું કામ આગળ વધે છે. અને ત્રીજા વર્ષે જેને આપણે અપર કેજી કહીએ છીએ, એમાં સ્કૂલ રેડીનેસનું કામ લેવાનું છે. જે આપણે બાળક આવે એ ભેગું શરૂ કરી દઈએ છીએ. કેમ કે મેં કીધું પેરેન્ટ્સની એવી ડિમાન્ડ છે. અહીંયા કે લેખન આવતું જ નથી, દફતર નથી,
કોઈ જ લેખન કામ નથી, શરૂ જ નથી કરવાનું. અને એવું માનવાનું કોઈ જ કારણ નથી કે બહુ મોડું લેખન કામ શરૂ કરશો તો એને લખતા નહીં આવડે. દાખલા તરીકે આ એક સાધન છે, તો અહીંયા તમે જો લખવાની પૂર્વ તૈયારી તો સાવ શરૂઆતથી થાય છે. આ સાધન તમે સીધું ગોઠવી દો છો એવું નથી. આની એક મેથડ છે કે જ્યારે આ બાળક આ સાધન લઈ અને આ કાઢશે તો એને આવી રીતે હાથ ફેરવવાનો છે, અહીંયા આવી રીતે ગોળ. આ આખું ફરતું ધીમે ધીમે હાથ ફેરવશે. પેરેલલ સાથે અહીંયા જે પેલું ઇન્સર્ટ આમાં કરવાનું છે તો એના પર પણ હાથ ફેરવશે. હવે એમાં આ ત્રણ જ વસ્તુ જેને આપણે મધ્યમાં તર્જનીના જે અંગૂઠો કહીએ છીએ એનો જ ઉપયોગ કરાવવાનો. એ બીજું કંઈ નથી પણ લેખનની પૂર્વ તૈયારી છે. જ્યાં સુધી એના આંગળાના જે સ્નાયુઓ છે પૂરેપૂરા ડેવલપ નહીં થાય, જ્યાં સુધી કોર્ડિનેશન ઓફ ટિશ્યુઝ, કોર્ડિનેશન ઓફ ડિફરન્ટ સેન્સ એ જ્યાં સુધી બાળક નહીં કરી શકે ત્યાં સુધી સારી રીતે લખી નહીં શકે. એને પેન્સિલ નથી પકડાવવાની. એ ન પકડાવાય. આવું બધા જ મનોવૈજ્ઞાનિકો, બાળ મનોવૈજ્ઞાનિકો કે શિક્ષણના બધા જ સિદ્ધાંતો અહીંયા આવે છે. એટલે જ્યારે ત્રીજા વર્ષે સ્કૂલ રેડીનેસમાં આવે છે ત્યારે એને પ્રારંભિક ગણિત શિક્ષણ, પ્રારંભિક ભાષા શિક્ષણ એ બધું ત્યારે આપવાનું છે. હવે આ તો વાત થઈ બહુ ક્લાસિકલ થિયરી જે છે આખી છે, મોન્ટેસરી બેઝ છે. બહુ આપણે ઊંડાણમાં નથી જતા, ઓવરવ્યુ છે અહીંયા મેં તમને કીધું. પણ પેરેલલ એક બીજી વાત છે ને એ છે લાઈફ સ્કિલ ઓર લાઈફ બિહેવિયર. અને એ બહુ બેઝિક પાર્ટ છે. જીવન વ્યવહાર એવું ગુજરાતી છે. એમાં શું આવે? એમાં આજે તમે બધા ડેવોલેશન એમ બોલે ને, મને બહુ મજા આવી. શબ્દ અમારો શબ્દ આવ્યો ને તો મને આમ એ મજા આવી. એ લેસન એના છે બધા. એમાં પણ કેટલાક ભાગ છે. એક વાત કરી સ્વાવલંબનની, તો સ્વાવલંબન એટલે અહીંયા અર્થ છે સેલ્ફ ડિપેન્ડન્સી. પોતાના કામ માટે બાળક બીજા પર આધારિત ઓછામાં ઓછું રહે અને પોતાના કામ પોતાની જાતે કરતું થાય. એની આદત આપણે નાનપણથી કહેવા. અને એના માટે તો કે પાણી પીતા શીખવવાનું છે. બટનિંગ ફ્રેમ ઘણી જગ્યાએ યુઝ થાય છે, મેં જોયું છે. તો બટનિંગ ફ્રેમ એના માટે છે, જુદા જુદા બટન. પછી હાથ પગ ધોવા, એને સ્વચ્છતા અભિયાન પાછળ આગળ ઉપર સમજાવવાની જરૂર નહીં રહે. એને પહેલેથી જ આપણે આદત એવી પાડી છે. એવી રીતે સુશોભનનું છે, વાતાવરણની સંભાળ એવો એક વિભાગ છે. અને કિચન એક્ટિવિટી ઓલ્સો વન ઓફ ધ પાર્ટ ઓફ લાઈફ સ્કિલ. આવા વિભાગમાં એ કામ કરે છે. પેરેલલ 3 વર્ષ. એ 3 વસ્તુ એવી છે ને કે અહીંયા બેઠેલા બધા શિક્ષક છે એને સફળ શિક્ષક બનાવી શકે. વનરભાઈએ જે વાત કરીને કે કેવી રીતે તમને સફળતા મળશે આ લેવલના બાળકો માટે. પછી એ નર્સરી, લોઅર કેજી, અપર કેજી, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઓર સેકન્ડ સ્ટાન્ડર્ડ, 3 વસ્તુ કેળવણીકારો બ્રહ્માસ્ત્ર કહે છે. એક છે રમત, બીજી છે વાર્તા અને ત્રીજું છે એનું સંગીત. અને એમાં પણ ઘણા બધા વેરિએશન્સ છે. સંગીત તમે એસેમ્બલી છે તો એસેમ્બલીની જે ડિઝાઇન છે તો તમે બહુ સરસ રીતે કરી શકો એમ છો. આ 3 બ્રહ્માસ્ત્ર સાથે આવો. સાથે જીવન દ્વારા જીવનની કેળવણી, લાઈફ સ્કિલ નો અર્થ જ આ થાય છે. કુદરત દ્વારા કેળવણી, શક્ય એટલું એને પ્રકૃતિમાંથી શીખવા દો. આ બધા જ કહે છે. પણ આપણે તો થોડો સમય વધ્યો હોય, ખરાબ નહીં લગાડતા, પણ મેં આ દ્રશ્યો ખૂબ જોયા છે કે છેલ્લે 15 મિનિટની રજા પડવાની વાર છે અને એ 10-15 મિનિટ ડેસ્ક ઉપર હેડ ડાઉન કરીને તે બાળકને બેસાડવું, આનાથી મોટી સર એવું કહે છે કે ઇટ્સ અ ક્રાઇમ, પણ થાય છે. હેડ ડાઉનનું તો એવી ઘણી બધી એક્ટિવિટી મેં તમને ખાલી આ જીવન વ્યવહાર લાઈફ સ્કિલનું કીધી, એની 150 એક્ટિવિટી છે. તો એ પણ થઈ શકે. વધુ ડિટેલ અત્યારે નથી આપતો, એનો સમય નથી. થેન્ક યુ. હવે સૌથી અઘરું સબ્જેક્ટ. આ જેટલું બધું આપણે સાંભળ્યું, પ્લીઝ છેલ્લે હું હરેશભાઈને વિનંતી કરીશ, અહીંયા જે એક સાધન છે ને એ આપણું આ સેશન આખું પૂરું થાય ને પછી ખરેખર કેવી રીતે શીખવવા જોઈએ અને કેવી રીતે હરેશભાઈ આપણને આ બધું જ સેશન બધું પૂરું થશે પછી વધારે 15 મિનિટ રોકાઈને આપણને શીખવાડશે. એટલે જે લોકોને ખરેખર શીખવાની ઈચ્છા હોય એ અહીંયા અત્યારે ચોક્કસ રોકાય. આ જે કંઈ આપણે મેથડ સાંભળી, જે કંઈ કર્યું, બહુ જ ટાઈમ ઓછો છે આપણી પાસે. હું કિરણબેનને કહીશ ખાસ તો કે આ મેથડ
આપણે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે અથવા દરેક ક્લાસમાં કેવી રીતે, કારણ કે આપણે આ બધું કીધું, હવે આ લોકો એમ કહી જાય કે સારું પહેલા ધોરણ સુધી પેન જ નહીં પકડવાની, શક્ય છે આપણે માટે? સારું કોઈ પેરેન્ટ્સ ટીચરમાં મીટિંગમાં કે એબીસીડી નથી આવડતું તો આપણે મોતિયા મરી જાય, પણ જરૂરી નથી. આજે જે લોકો નથી, શું કામથી સાયન્ટિફિક રિસર્ચ સમજતા નથી કહેતા, શા માટે? કિરણબેન પાસે સાંભળો. I would say that Gijubai was ahead of his time. એમણે જે પણ એક્સપર્ટ્સને ફોલો કરેલા એમના વિશે આઈ ડોન્ટ થિંક કે એમણે જેટલાને ફોલો કર્યા ને બધાના નામ આપણને ક્યારેય પણ વાંચવામાં કે ક્યાં આવ્યા હશે. We would have gone through it. So he was ahead of his time, અને because he was teaching in Gujarati કે એટલા માટે કદાચ આપણે we are not aware of it. We have not gone through it. But એમની જે કંઈ પણ થિયરીઝ છે એ તમે જેમ સરે કીધું કે તમને શીખડાવશે, તો તમારું પણ જે ડાયમેન્શન છે, ડાયમેન્શન ઓફ યુઝિંગ ધીસ ટોયઝ, એ તમારું ખુલશે. એન્ડ સી આજકાલ તો 3D ને 9D ને એનો જમાનો છે, તો તાનાજી તમે જો સિમ્પલ ફોર્મમાં જોયું હોય 3D માં જોયું હોય તમને કંઈક જુદી જ મજા આવે. So in the same way you have to add dimensions to your teaching. એટલે કે તમે you just show the pictures, આનું આ નામ છે, આનું આ નામ છે, આનું આ નામ છે. No, not like that. Sometimes you give a project based learning, sometimes you give a problem solving learning, and sometimes it's a question answer type of learning. એટલે અલગ અલગ ટાઈપનું એક જ વસ્તુ ઉપર તમે અલગ અલગ ડાયમેન્શનથી શીખડાવો તો બાળકોને કદાચ આ રીતે નથી ઉતર્યું મગજમાં, they will do it in another way. એટલે એ રીતે જ એમના મગજમાં જતું રહેશે. એટલે you need to add dimensions to your teaching. નહીં કે તમે you are not giving everything in a plate, બધું સજાવીને તમે એને આપી દેશો. It's not that. એના કરતાં એ લોકોને પ્રોસેસમાં કદાચ વધારે મજા આવશે. They will enjoy કે આ કેવી રીતના પ્રોબ્લેમ સોલ્વિંગ કરવાની એ લોકોને વધારે મજા આવશે. તમને જેમ અહીંયા બેસાડીને એક સરખું ઇન્સ્ટ્રક્શન્સ જ આપવામાં આવે તો what will you do? You will get bored, isn't it? So same thing happens with the children. પછી તમે for example when the children come to school, so what are we doing? Teachers generally શું કરતા હોય? એ લોકો in books, they are busy writing in the books. Isn't it generally? Are you free to welcome them? Are you free to say that, oh, you came to school, I'm so happy to see you? Isn't it? એવું તમે એને વેલકમ કરો તો એ લોકોને કેટલું મજા આવે. એ લોકોને જે સેન્સ ઓફ બિલોંગિંગનેસ છે ને, જે એક સરસ ડેવલપ થાય અને એવું થાય કે સ્કૂલ ઇઝ માય પ્લેસ. તો ફર્સ્ટ થિંગ that you need to do as a teacher when the child starts the school is this. એને એવું લાગવું જોઈએ કે મારી જગ્યા છે, I am here, I belong to this place. એવું લાગવું જોઈએ. જે પેલું સ્ટાર્ટિંગમાં રડે છે, ઘરે જવું છે, મમ્મી પાસે જવું છે, તો you have to stop there. Now how will you stop there? એ કંઈ આવીને તમારી પાસે એમને બેસી તો નથી રહેવાનું. The first thing, you give them free play. એને એના ફ્રેન્ડ સાથે વાત કરવા દો. It is not necessary કે ક્લાસમાં આવીને એની જગ્યાએ બેસી જાય. See, child has a natural urge for movement. એ લોકો એક જગ્યાએ બેસી નથી શકતા. And if you do it forcefully, તો શું થશે? એ કંઈક બીજી રીતે બહાર આવશે, બીજા તોફાન રીતે બહાર આવશે, તોફાન રૂપે બહાર આવશે. તો you don't need to make them sit forcefully. તો એ માટે જનરલ આપણે જો टाइम टेबल ની રીતે વિચારીએ તો ચાઇલ્ડ કમ્સ ટુ સ્કૂલ, आप उसको वेलकम करते हो, उनको फील गुड करवाते हो. द नेक्स्ट थिंग मस्ट बी द प्रेयर और द असेंबली. तो असेंबली में क्या करते हैं हम जनरली? वी स्पीक द प्रेयर्स, फिर कोई सॉन्ग्स होते हैं या चाइल्ड गिव्स पर्सनल कुछ उसका प्रेजेंटेशन होता है, ये सब करते हैं हम लोग. तो असेंबली में you should say something special about that day, what they are going to do for that day. तो ये भी आपको बात करनी चाहिए. आई थिंक सोहेल सर ने बोला
के डाइजेस्टिव सिस्टम के बारे में, you can cover any of the topic which is even not included in your syllabus. जरूरी नहीं कि आप उसको कुछ out of the syllabus नहीं बोल सकते. So you should do that. The next thing comes, you take the children to your class. Then there should be a circle time. बच्चों को आप सर्कल में बिठा के 1-to-1 कन्वर्सेशन कर सकते हो. You can tell what you are going to do today, tell what activities they are going to perform today. तो क्या है, उनको they are well versed कि आज उनको क्या करना. Always keep the children well informed about what they are going to do, what is their role for today. तो ये करना चाहिए. Then થેન્ક યુ વેરી મચ કિરણ. આમ તો કહેવાનું ઘણું બધું છે, પણ ટાઈમ લિમિટ પણ આપણે ચોક્કસ ધ્યાન રાખવી પડે છે. એમનું સેશન મેઇન જે પેનલ આપણે આજે નક્કી કર્યું કે જે કંઈ તમે ટોપિક જાણ્યા, હવે હું ઓપન કોરમ થોડું કરું છું કે આપના જે ક્વેશ્ચન છે અથવા તો આપ આમાંથી શું છે કે આપ શું કરવા માંગો છો. ઓપન ઓલ ધ ટીચર્સ, ધોઝ હુ આર સ્ટુડન્ટ્સ ટુડે, પ્લીઝ આપને હું 2-3 મિનિટ આપું છું, પછી મારે જે કહેવાનું છે કહું. ઓપન કોરમ જે લોકોને હવેની પેનલ ડિસ્કશનનો મારો ટાઈમ પૂરો થાય છે. હવે જે ઓપન કોરમ હું શરૂ કરું છું, મારી પાસે બહુ ટાઈમ લિમિટ ઓછી છે, કારણ કે મારા પણ મેન્ટર નીચેથી જોવે છે. યસ સાહેબ, પ્લીઝ ત્યાંથી પ્લીઝ. જો જેટલા ક્વેશ્ચન પૂછશો ને એટલા તમે ક્લિયર થશો. એમાં જરાય શરમ ના રાખતા. જેમ નાના બાળકો તમને બિંદાસ પૂછે તેમ તમે બિંદાસ પૂછો. ચાલે ક્વેશ્ચનની સેશન છે કે અમે શું શીખ્યા કે ક્વેશ્ચન પ્રશ્નોત્તરી. અચ્છા, પ્રશ્ન નથી, મારે ખાલી એક અનુભવ શેર કરવો હા પ્લીઝ. ગીજુભાઈની શિક્ષણ પદ્ધતિ અને એના સિદ્ધાંતોની ફિલોસોફીની વાત કરી. ગીજુભાઈ શું કરી શકે ને એનો ખાલી એક જ નાનકડો એક્સપિરિયન્સ હું શેર કરું. મારી દીકરીને એટલે મારા બાળકોને મેં જ્યારે દક્ષિણામૂર્તિમાં મૂક્યા, એટલે ફર્સ્ટ ચાઇલ્ડને જ્યારે દક્ષિણામૂર્તિમાં મૂક્યું ત્યારે બધા પેરેન્ટ્સની જેમ મારો પણ સવાલ એ જ હતો કે આ લખતા વાંચતા ક્યારે શીખશે. અને